રાજ્યમાં અંગ બજારથી ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। આગામી 3 દિવસ કમોસમી વરસાદની પૂરી શક્યતા રહેશે। હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનો પણ અનુભવ થાય તેવી સંભાવના છે। વરસાદની એક સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં માવઠું થાય તેવી સંભાવના। હવામાન વિભાગની આગાહી અનુસાર 10 એપ્રિલે મધ્ય દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। તો વિસ્તારની વાત કરીએ તો દાહોદ, છોટાઉદેપુર, નર્મદામાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। જ્યારે 11 એપ્રિલે ઉત્તર ગુજરાતને મેઘોબાનમાં લઈ શકે છે તો કેટલાક વિસ્તારોમાં કમોસમી કમઠાણ સહન કરવાનો વારો આવી શકે છે। ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે। પહેલેથી જ ખેડૂતોને સચેત કરી દેવામાં આવ્યા છે તો ખેતીવાડી બજારમાં ખુલ્લો પાક અત્યારથી સગેવગે કરવાનું કહી દેવામાં આવ્યું છે। તો 11 એપ્રિલે પણ કમોસમી વરસાદની શક્યતા છે, જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। માવઠાની આગાહીના પગલે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ છે। ખેતીના પાકને નુકસાન ના જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે। તો કેરી હજુ પણ બજારમાં આવી નથી, ત્યાં માવઠું થતાં કેરી મોંઘી થાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। ઉનાળાની શરૂઆત થતાં જ કાળઝાળ ગરમી પડતા લોકો અકળાઈ ઉઠ્યા છે, પરંતુ આ સાથે જ એક ખુશખબર પણ સામે આવી છે। ઉનાળાની શરૂઆતથી જ આકરી ગરમીનો પ્રારંભ થઈ ગયો છે। રાજ્યના મોટાભાગના શહેરના તાપમાન 37 ડિગ્રીની આસપાસ નોંધાતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થયો। એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ શરૂ થઈ ગઈ છે। આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। હવામાન વિભાગ અનુસાર ગત વર્ષ કરતાં આ વર્ષે વધુ વરસાદ પડી શકે છે, કારણ અલ નીનોનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે, જેથી કરીને ચોમાસા માટે સારા માહોલના સંકેત મળી રહ્યા છે। સાથે દક્ષિણ પશ્ચિમ ચોમાસું માટે અનુકૂળ છે। જો વરસાદ ઓછો પડે તો દેશના અર્થતંત્ર પર તેની અસર પડે છે। ખેડૂતો માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે, માટે ગુજરાત માટે ચોમાસું મહત્વનું છે। સુરતના બળબડતા તાપમાં લોકોને ઠંડા ગોલા ખાવા ગમે છે, પરંતુ સુરતમાં ગોલાઓની તપાસ કરતા જે સામે આવ્યું તે જોઈને તમે ગોલા ખાવાનું ભૂલી જશો। સૌ કોઈ લોકો ગરમીથી રાહત મેળવવા ઠંડા પીણા, બરફ ગોળા સહિત આઈડીસનો સહારો લઈ રાહત મેળવી રહ્યા છે, પરંતુ જે લોકો ગરમીથી રાહત મેળવવા માટે આઈસ ડીશ અને બરફ ગોળો આરોગી રહ્યા છે તે કેટલો આરોગ્યપ્રદ છે તેનો ખ્યાલ પણ નથી હોતો। સુરત મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસ અગાઉ શહેરમાં આઈસ ડીશનું વેચાણ કરતાને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું। વેચાણ કરતી 16 જેટલી સંસ્થાઓમાંથી લેવામાં આવેલા 23 જેટલા સિરપ અને ક્રીમના નમૂના લેવાયા હતા, જેમાંથી 3 સંસ્થાઓના નમૂના પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ધારાધોરણો મુજબ નહીં મળી આવતા એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કસૂરવાર સંસ્થાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સામાન્ય રીતે આ ગોલાઓમાં વપરાતી ક્રીમમાં ફેટનું પ્રમાણ 60% હોવું જોઈએ, પરંતુ આ મિલ્ક ક્રીમમાં ફેટનું પ્રમાણ ઓછું હોવાનું સામે આવ્યું છે। પિઝા અને કેકના શોખીનો ચેતી જજો, આ સમાચાર આપ લોકોના માટે જ છે। નવસારીમાં એક પિઝાની દુકાનમાં એક ગ્રાહકને ફૂગ ચડી ગયેલી કેક આપવામાં આવી છે, જેને લઈને મામલો ગરમાયો છે। નવસારીના ચીખલી તાલુકાના થાલા ગામે લા પિનોઝ પિઝા શોપ આવેલી છે, જ્યાં ઘોર બેદરકારી દાખવવામાં આવી છે। હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે આ શોપનો હોવાનું માનવામાં આવી રહ્યું છે। વિડીયોમાં દેખાય છે કે શોપ કર્મચારી દ્વારા ગ્રાહકને એક કપ કેક આપવામાં આવે છે, જેને ખોલતા જ તેમાં ફૂગ લાગી હોવાનું જણાઈ આવે છે। આ ઘટનાનો ગ્રાહક દ્વારા વિડીયો બનાવવામાં આવે છે। આ અંગે જ્યારે ગ્રાહકે શોપ ખાતે રજૂઆત કરતા કર્મચારીએ કહ્યું કે ભૂલથી અપાઈ ગઈ હતી। જો કે ગ્રાહકે વિડીયો અને ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર ઘટના સામે આવી છે। જો કે આ અગાઉ પણ પિઝામાંથી જીવાત નીકળવાની ઘટનાઓ અનેકો વખત બની ચૂકી છે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે નવસારીનું આરોગ્ય વિભાગ શું એક્શન લે છે। ઉનાળાની શરૂઆત થતાં જ વડોદરા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। ફ્રૂટ જ્યુસ, આઈસ્ક્રીમ, ચટણીના નમૂના લઈ ઘટના સ્થળે જ ચેકિંગ હાથ ધરાયું છે। વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય વિભાગે આળસ મરડી છે અને લોકોના આરોગ્યની સુખાકારી માટે રાજમહેલ રોડથી કીર્તિસ્તંભ વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું। મહાનગરપાલિકાની ખોરાક શાખાએ ફૂડ ટેસ્ટિંગ વાન લઈ દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે। રાજમહેલ રોડ પર કોલ્ડ ડ્રિંક્સ, ફ્રૂટ જ્યુસ, આઈસ્ક્રીમ, ચટણી સહિતની તમામ વસ્તુઓનું ચેકિંગ કરી જરૂરી નમૂનાઓ લઈ કાયદેસરની કાર્યવાહી કરી। હાલમાં લારીઓ અને દુકાનોમાં ચેકિંગ ચાલી રહ્યું છે અને અન્ય વિસ્તારોમાં શેરડીના રાસના કોલા, વિવિધ જ્યુસ સેન્ટરો અને બરફના ગોલાવાળાની લારીઓ અને દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ફૂડ સેફ્ટી ઓફિસરોની આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। નકલીનો ધંધો કરનારાઓમાં પણ ખૌફ ફેલાયો છે। શિયાળાની વિદાય અને ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં રોગચાળાએ પગપેસારો કર્યો છે। એમાં પણ સ્વાઇન ફ્લૂએ ચિંતા વધારી છે। રાજ્યમાં સ્વાઇન ફ્લૂએ માથું ઉંચક્યું છે।
માત્ર રાજકોટ જિલ્લામાં જ એક મહિનામાં સ્વાઇન ફ્લૂના 16 કેસ નોંધાયા હતા અને એક માસમાં 2 દર્દીના મોત થયા હતા. આ સિવાય વડોદરા અને ભાવનગરમાં પણ સ્વાઇન ફ્લૂએ માથું ઉંચક્યું છે. વડોદરાના ઓકોટામાં 67 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. શરદી, ઉધરસ, તાવની ફરિયાદ બાદ મહિલાએ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી, જે સારવાર દરમિયાન જ તેમનું મોત થયું છે. તો ભાવનગરમાં અકવાડા વિસ્તારની 58 વર્ષીય મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું છે. મૃતકની પૌત્રી પણ બીમાર હોવાથી આરોગ્ય વિભાગે પૌત્રીના સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે. સુરતમાં સતત રોગચાળો વધી રહ્યો છે. 2 બાળકોને ઝાડા ઉલટી થતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેઓનું મોત નીપજ્યું હતું. સુરતમાં વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈને વર્દીનો એવો તો નશો ચડ્યો કે જજને કહી બેઠા કે ધીમા અવાજે વાત કરવાની. હાઈકોર્ટે સુરતની ચીફ જ્યુડિશિયલ કોર્ટના એક કેસના પૂરો કરવાની સલાહ આપી હતી અને તે કેસને લગતા અસલ કાગળિયા વરાછા પોલીસ સ્ટેશનમાં હતા. કોર્ટે વરાછા પોલીસ પાસેથી અસલ કાગળિયા માંગ્યા હતા, પરંતુ વરાછા પોલીસે કોર્ટમાં અસલ કાગળિયા મોકલ્યા ન હતા. તેથી કોર્ટે પીઆઈ AN ગાબાણીને સમન્સ મોકલ્યા હતા. હવે 5 એપ્રિલે પીઆઈ ગાબાણી કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારે ગાબાણીએ મેજિસ્ટ્રેટને વારંવાર સૂચના છતાં શા માટે કાગળિયા મોકલ્યા નહીં એવું પૂછતા પીઆઈ ભડક્યા હતા અને મેજિસ્ટ્રેટને કહ્યું કે સાહેબ, હું પણ એક ગેઝેટેડ ઓફિસર છું, તમે નીચા અવાજે વાત કરો. પીઆઈના આવા શબ્દોથી કોર્ટમાં જાણે કે સન્નાટો છવાઈ ગયો. મેજિસ્ટ્રેટે પીઆઈના આ શબ્દોની ગંભીરતાથી નોંધ લઈ તમામ રેકોર્ડ અને પુરાવા સાથે એસીપી સાથે કોર્ટમાં હાજર રહેવા માટે સૂચના આપી છે. વડોદરામાં ઉલટા ચોર કોટવાલકો દાટે જેવો ઘાટ સર્જાયો છે. વડોદરાની અંદર ભાજપના કાર્યકર્તા હોવાનું કહીને ઢોર પાર્ટીની કામગીરીની અંદર ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. વાત એવી છે કે વડોદરામાં રખડતા ઢોર પકડવાની કામગીરી પાલિકાની ટીમ કરી રહી હતી. તેવામાં 3 શખ્સો આવ્યા અને ગાયને છોડાવી ગયા હતા, જે બાદ 3 પૈકી એક શખ્સ દ્વારા પાલિકાની ટીમને પોતાની ઓળખ બીજેપી કાર્યકર્તા તરીકે આપી હતી અને પાલિકાની ઢોર પકડતી ટીમની કાર્યવાહીમાં અડચણ ઊભી કરી હતી. હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, દાદાગીરી નહીં ચાલે તેમ કહીને બોલાચાલી કરીને વડોદરા મહાનગરપાલિકાની ઢોર પાર્ટીએ પકડેલી ગાય 3 શખ્સો છોડાવી ગયા હતા. આ પ્રકારે અવારનવાર પશુપાલકો દ્વારા ઢોર પકડ પાર્ટીની કામગીરીની અંદર અડચણ ઊભી કરવામાં આવે છે અને ગાયોને પણ છોડાવી જવામાં આવે છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓને લઈને ઢોર પકડ પાર્ટીની સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગની બેદારી નીતિ સામે આવી છે. જેમના 6 રૂપિયા બાકી છે તેમની મિલકત સીલ કરાઈ છે અને કરોડો રૂપિયા બાકી છે એવા ઉદ્યોગપતિઓની સામે કાર્યવાહી થઈ નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સ વિભાગમાં ટેક્સની આવક વધારતા આંકડાઓ અને મિલકત સીલિંગના દરરોજ ડેટા આપવામાં આવે છે, પરંતુ આ આંકડાઓમાં સામાન્ય અને મધ્યમ વર્ગ સામે કરવામાં આવેલી કાર્યવાહીઓના આંકડાઓ તો છે, પરંતુ ઉદ્યોગપતિના કરોડો ટેક્સ બાકી હોવાનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ત્યારે હવે આ અંગે વિપક્ષે કોર્પોરેશનના ગત વર્ષના આંકડાઓ જાહેર કર્યા છે અને 347 કરોડ બાકી લેણા નીકળતા હોવાનો આક્ષેપ કર્યો છે. વિપક્ષ નેતા શહેજાદ ખાને આ મામલે ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે બેદારી નીતિનો લાભ ફક્ત ઉદ્યોગપતિઓને મળે છે. અહીં સામાન્ય લોકોને હેરાન કરતું ટેક્સ વિભાગ ઉદ્યોગપતિઓ પાસે પાંગડું સાબિત થઈ રહ્યું છે. ગુજરાતમાં 5 શહેરો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવાઈ શકાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 8 મહાનગરપાલિકા છે, ત્યારે તેમાં 2 વધુ 5નો ઉમેરો કરવામાં આવ્યો છે. તો આ સાથે જ ગુજરાતમાં કુલ 16 મહાનગરપાલિકાઓ બનશે. નવી અસ્તિત્વમાં આવનારી 5 મનપાના સોમનાથ, વેરાવળ, ભુજ, ભરૂચ, પાલનપુર, હિંમતનગરનો સમાવેશ થાય છે. આ શહેરોમાં જલ્દી અપગ્રેડ થશે. તે મહાનગરપાલિકાઓની જાહેરાત થતાં જ નવી સુવિધાઓ પણ ઉમેરો કરવામાં આવશે. આ 5 શહેરોને હવે અમદાવાદ, સુરત જેવી સુવિધાઓ મળશે. અત્યાર સુધીમાં જે 8 નગર મહાપાલિકાઓ હતી તેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢ છે, જેમાં હવે બીજી 5નો ઉમેરો કરવામાં આવશે. જો આ નગરપાલિકાઓને મહાનગરપાલિકાની સ્વીકૃતિ મળશે તો રાજ્યમાં 22 નવી મહાનગરપાલિકાઓની સંખ્યા થશે. વડોદરાની SSC હોસ્પિટલમાં મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ઓક્સિજનની લાઇન લીક થઈ હતી અને ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો હતો, જેમાં દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSC વડોદરામાં આવેલી છે. આ હોસ્પિટલમાં માત્ર વડોદરામાંથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવે છે અને અનેક કારણોસર હોસ્પિટલ ચર્ચામાં રહે છે. ત્યારે આજે હોસ્પિટલમાં અતિ ગંભીર કહી શકાય તેવી બેદરકારી સામે આવી છે. આજે SSC હોસ્પિટલના સર્જિકલ ICU વોર્ડમાં અચાનક ઓક્સિજનનો પુરવઠો ખોરવાયો હતો, જેને લઈને ક્રિટિકલ હાલતમાં સારવાર લઈ રહેલા દર્દીઓના જીવને જોખમ ઊભું થાય તેવી સ્થિતિનું સર્જન થયું હતું. આ અંગે જાણતા
દર્દીઓના પરિવારજનોનો શ્વાસ અધરતાલ થઈ ગયા હતા. ઓક્સિજનની સેન્ટ્રલ લાઇનમાં જેસીબી અડી જવાના કારણે પુરવઠો ખોરવાયો હતો. 15 મિનિટ સુધી સ્થિતિ વણસેલી રહી હતી અને તે સમયે કોઈ જાનહાની ના થાય તે માટે કટોકટી સમયે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર અને વેન્સ આપવામાં આવી હતી. વડોદરામાં કેટલાક અતિથિ ગૃહે ભાડામાં વધારો કર્યો છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગમાં લગ્નની સિઝનની અંદર આ ભાડામાં વધારો થતા પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય જનતાને પરવડે તેવા અતિથિ ગૃહ અને કોમ્યુનિટી સેન્ટરમાં ભાડા અને ડિપોઝિટ વધારાયા છે. બજેટમાં ભાડા અને ડિપોઝિટમાં સુધારા બાદ મંજૂરી મળતા 1 એપ્રિલથી 4 અતિથિ ગૃહના ભાડામાં 15%થી 33%નો વધારો કરાયો છે. 8 અતિથિ ગૃહની ડિપોઝિટમાં 33થી 50%નો વધારો ઝીકાયો છે. સામાન્ય નાગરિકોને પરવડે તે માટે તંત્રએ મિનિમમ ડિપોઝિટ અને ભાડું રાખ્યું છે. આ સાથે વિવિધ 50 જેટલી લાગતોમાં વધારો કરતા નાગરિકોનો પણ છૂપો રોષ જોવા મળ્યો છે. એક તરફ ઇલેક્શન છે ત્યારે સત્તાધીશો દ્વારા કોઈપણ પ્રકારનો વેરો વધારવામાં આવ્યો ન હતો, પરંતુ લાગતોમાં વધારો કરી અંદાજે કરોડો રૂપિયા કોર્પોરેશનને ફાયદો થવાનો છે. આપને જણાવી દઈએ કે 18 કોમ્યુનિટી હોલ અને અતિથિ ગૃહ મારફત મનપાએ 2023માં 1.20 કરોડની આવક મેળવી હતી. વડોદરા આરટીઓને એક વર્ષમાં ચેકિંગ દરમિયાન 8 કરોડ જેટલી આવક થઈ છે, ત્યારે 22,000 કરતા વધુ લાયસન્સ ઇસ્યુ કરાયા છે. વડોદરા આરટીઓ વિભાગ દ્વારા એક વર્ષમાં દરમિયાન કરેલી કામગીરી અંગે માહિતી મેળવવામાં આવી હતી, જેમાં ખાસ કરીને 1 એપ્રિલ 2023 થી 31 માર્ચ 2024 સુધીમાં વાહન ચેકિંગ, નવા લાયસન્સ, વાહનો ડિટેન અને લાયસન્સ રદ સાથે અન્ય કામગીરી કરવામાં આવતી હોય છે. જેમાં વડોદરા આરટીઓ વિભાગે એક વર્ષ દરમિયાન કુલ 35,482,000ની આવક મેળવી છે. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વડોદરા દ્વારા દર વર્ષે નવા લાયસન્સ 22,999 અરજદારોને આપવામાં આવ્યા છે, જ્યારે ફેટલ અંતર્ગત 53 અને રોડ સેફટી અંતર્ગત 16 મળી કુલ 69,000 લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા અથવા રદ કરવામાં આવ્યા છે. જુદા જુદા સ્પોટ પર વાહન ચેકિંગ દરમિયાન આરટીઓએ 172 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. આ ચેકિંગ દરમિયાન આરટીઓ વિભાગે અધત 8 કરોડ જેટલી આવક મેળવી છે. લોકસભાની ચૂંટણીની સાથે સાથે ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે, જેમાં વડોદરાની વાઘોડિયા બેઠકની પણ ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ બેઠકને લઈને મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું છે. અને મેં તો ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે, એટલે સવાલ આવતો નથી. મેં ભાજપના વિરોધમાં રહેવાનો છું, કે ભાજપે અડધે રસ્તે મને ઉતારી દીધો છે. કે ખરેખર હું સારું કામ કરતો હતો, વિકાસના કામો કર્યા, ધર્મનું કામ કર્યું, પાર્ટીને આગળ વધારવાનો પ્રયાસ કર્યા. બરોડા ડેરીમાં કોઈ જયારે ભાજપને આવી, બરોડા ડેરીમાં ભાજપને લાવવાના પ્રયાસ કર્યા. આ કાર્ય કર્યા છતાંય અડધા રસ્તેથી મને ઉતારી દીધા છે. આજના વડોદરાના લોકોએ, સંગઠનોએ યા સંસદ સભ્યો એમને ઉતારી દીધા છે. એના કારણે મારે ચૂંટણી લડવાનું. મધુ શ્રીવાસ્તવે આ સીટ જંગી બહુમતીથી જીતવાની આશા સેવી છે. ત્યારે વિધાનસભાની બેઠક પર કાંટાની ટક્કરનો ખેલ જોવા મળશે તે નક્કી છે. લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆતની સાથે જ આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠકના કોંગ્રેસના આગેવાન અર્જુન રાઠવાએ નારણ રાઠવા સામે પ્રશ્નો ઊભા કર્યા છે. બહુ સ્પષ્ટ માનું છું કે નારણભાઈ જાણે છે કે કોંગ્રેસ સાચા મુદ્દાઓ પર લડે છે. નારણભાઈ જાણે છે કે પૂરા ગુજરાતમાં નળ સે જલ યોજના ફેલ છે. નારણભાઈ જાણે છે કે શિક્ષણની હાલત ખરાબ છે, બેરોજગારી છે, મજૂરોની હાલત ખરાબ છે, યુવાનો બેરોજગાર છે અને જે નોકરી કરે છે લોકોને અન્યાય થાય છે. આ સ્થિતિમાં કોઈ પણ સમજદાર નેતા, આટલો જૂનો નેતા કોંગ્રેસ છોડીને જાય નહીં, છતાં પણ ગયા છે. તો શું મજબૂરી રહી છે, શું લોભ લાલચ રહી છે, એ એમનો મુદ્દો છે. એમને કહી દેવું જોઈએ બહુ સ્પષ્ટ. આદિવાસી વિશે પણ ખરાબ બોલ્યા. એમણે છોટાઉદેપુરના આદિવાસીઓ માટે એમ કીધું છે કે આદિવાસીઓ રોજ સાંજે એમને પીધા વગર ચાલતું નથી, એટલા માટે વિકાસ થતો નથી. એમણે ધ્યાન રાખવું જોઈએ કે એ આદિવાસી વિસ્તારમાં તમને 50 કરોડ રૂપિયા જેટલો તમે કૌભાંડ કરો છો નકલી કચેરી કૌભાંડમાં. આ સાથે તેઓએ સવાલ કર્યો છે કે નારણભાઈએ સ્પષ્ટતા કરવી જોઈએ કે શું થયું અને શું લોભ લાલચ રહી છે. સાબરકાંઠા બેઠક ઉપર ભાજપના ઉમેદવારને લઈને વિવાદનો મધપૂડો છેડાયો હતો, જે હજુ પણ યથાવત છે. સ્થાનિક કાર્યાલય ઉપર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. સાબરકાંઠામાં ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આજે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઈને કાર્યકર્તાઓ વિરોધ નોંધાવ્યો હતો. 2 દિવસ પહેલા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય વીડી ઝાલાએ કરેલી બબાલનો વિડીયો વાયરલ થયો હતો. જો કે આ બબાલ બાદ હવે
ધારાસભ્યના નામ સાથે પત્રિકા વાયરલ થઈ રહી છે. આ પત્રિકામાં ધારાસભ્ય વીડી ઝાલા માફી માંગે અને રાજીનામું આપે તેવી માંગ કરાઈ રહી છે. સાબરકાંઠા બેઠકના ઉમેદવાર અને સ્થાનિક ધારાસભ્યો સામે પત્રિકા વાયરલ થતા પક્ષમાં ભારે જૂથવાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક વાતમાં વાહવાઈ લેનારી સુરત શહેરમાં આવેલી કેપી કોલેજ ઓફ કોમર્સનો ભાંડો ફૂટીને સામે આવ્યો છે. ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી સાયકલ ટુર્નામેન્ટની અંદર કેપી કોમર્સ દ્વારા એક ડમી સ્ટુડન્ટને મોકલી આપવામાં આવ્યો હતો. હાલમાં પંજાબના અમૃતસર ખાતેની ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાં ઓલ ઇન્ડિયા સાયકલિંગ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડમી સ્પર્ધક મોકલ્યા હોવાની ચોંકાવનારી માહિતી સામે આવતાની સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. સચિન શર્મા નામનો વ્યક્તિને સ્પર્ધક તરીકે મોકલવામાં આવ્યો હતો. તે ડમી ઉમેદવાર હોવાનું લેખિત ફરિયાદ એક જાગૃત વિદ્યાર્થીએ યુનિવર્સિટીમાં કરતા તંત્ર સફાળે જાગ્યું છે અને તપાસ શરૂ કરી છે. સચિને કેપી કોમર્સ કોલેજમાં એમકોમમાં એડમિશન તો લીધું હતું, પરંતુ તેને ઇન્ટરનલ પરીક્ષા ના આપવાના કારણે તેને ડિટેઇન કરવામાં આવ્યો હતો, એટલે કે તેને કોલેજ અને યુનિવર્સિટી દ્વારા કાઢી મૂકવામાં આવ્યો હતો. ઇન્ટર યુનિવર્સિટીની આ કોમ્પિટિશનની અંદર સચિન કેવી રીતે પહોંચી ગયો અને ભાગ લીધો તે ખરેખર એક તપાસનો વિષય બની ગયો છે.